હવે આગળનો પ્રશ્ન જે છે એ વાત કરે છે પ્રિએમ્બલ એટલે કે આમુખ વિશે છે. પ્રિએમ્બલ વિશે આપણે એક લેક્ચર બનાવેલો જ છે, એ તમે જોયેલો હશે તો આ પ્રશ્નનો આન્સર જે છે એ તમારી માટે ઘણો સરળ બની જશે. ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એ સમજીએ. પ્રિએમ્બલ શોઝ ધ જનરલ પર્પસ બિહાઇન્ડ સેવરલ પ્રોવિઝન ઇન ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇઝ અ કી to the minds of the makers of the constitution. Explain also comment on the amendability of the પ્રિએમ્બલ. આખો મુદ્દો શું છે એ થોડું સમજવાની ધીમે ધીમે બ્રેકઅપ જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રિએમ્બલ સોર્સ એટલે કે પ્રિએમ્બલ આમુખ દર્શાવે છે જનરલ પર્પસ બિહાઇન્ડ ધ સેવરલ પ્રોવિઝન ઇન ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણની અંદર અમુક જે સામાન્ય હેતુઓ આપેલા છે, બંધારણની અંદર અમુક જે સેવરલ પ્રોવિઝન એટલે કે અમુક પ્રકારની જોગવાઈ જે છે, અમુક પ્રકારની જોગવાઈ એના હેતુઓ જે છે એ ક્યાં આપેલા છે તો કે પ્રિએમ્બલ આમુખની અંદર આપેલા છે. આમુખ એવું દર્શાવે છે કે બંધારણના અમુક હેતુઓ, અને એ પણ કેવા જનરલ સામાન્ય હેતુઓ જે છે એ આમુખમાં આપેલા છે. અને આમુખ જે છે ઇઝ અ કી ટુ માઇન્ડ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન મેકર્સ એટલે કે બંધારણ નિર્માતાઓ જે છે, બંધારણ નિર્માતાઓ એમને સમજવા માટેની એક ચાવી છે. આમુખ શું છે? બંધારણ નિર્માતાઓના વિચારને સમજવા માટેની એક ચાવી છે. એ વસ્તુ આપણે સમજાવવાની છે. એન્ડ ઓલ્સો કમેન્ટ ઓન ધ અમેન્ડેબિલિટી ઓફ ધ પ્રિએમ્બલ. શું આમુખને અમેન્ડ કરી શકાય, એની અંદર સુધારો કરી શકાય કે ન કરી શકાય, એટલી વસ્તુ કહેવાની છે. તો આ બધી વસ્તુ જે છે આપણે આન્સરની ડિમાન્ડ જે છે આવી કંઈક છે, અલગ અલગ રીતની વસ્તુ છે. તો આપણે મેઇન વસ્તુ પહેલાં તો એ કહેવું પડે આન્સર લખતી વખતે કે પ્રિએમ્બલ શું છે. પ્રિએમ્બલની થોડી ઘણી ડેફિનેશન આપવી પડે. પ્રિએમ્બલ શું દર્શાવે છે એ આપણે કહેવું પડે. પ્રિએમ્બલની અંદર કયા કયા સેવરલ પ્રોવિઝન, પ્રિએમ્બલની અંદર કઈ કઈ જોગવાઈ આપવામાં આવેલી છે એ કહેવી પડે. અને નીચે 2-3 લાઇનની અંદર એવું કહેવું પડે કે કેવી રીતે પ્રિએમ્બલ આમુખ જે છે એ કી ટુ ધ માઇન્ડ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન મેકર્સ, બંધારણ નિર્માતાઓને સમજવા, એમના મગજને, એમના માઇન્ડને સમજવા માટેની ચાવી કઈ રીતે છે એ કહેવું પડે. અને લાસ્ટ ભાગની અંદર આપણે એ કહેવું પડે કે પ્રિએમ્બલ આમુખમાં અમેન્ડમેન્ટ સુધારો થઈ શકે કે ન થઈ શકે, શું થઈ શકે તો અત્યાર સુધી થયેલો છે કે નથી થયેલો, સુપ્રીમ કોર્ટે એની ઉપર શું કીધું છે એ કહેવું પડે. અને લાસ્ટમાં આપણે એનું કન્ક્લુઝન આપવું પડે. આટલી વસ્તુ લખો એટલે તમારો આન્સર જે છે એ કમ્પ્લીટ થઈ જાય. સ્ટાર્ટ કરીએ પહેલાં તો કે પ્રિએમ્બલની આપણે જે ઇન્ટ્રોડક્શન જે છે એમાં શું કરી શકીએ. તો પ્રિએમ્બલ ઇઝ એન ઇન્ટ્રોડક્ટરી ડોક્યુમેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ધેટ રિવીલ્સ ધ સોર્સ ઓફ ધ ઓથોરિટી. હવે પહેલાં તો આપણે શું કીધું કે આમુખ જે છે એ ભારતના બંધારણનું એક ઇન્ટ્રોડક્ટરી ડોક્યુમેન્ટ છે. ઇન્ટ્રોડક્શન એટલે કે એક રીતે જે પહેલી જ વાર જે એને ઇન્ટ્રોડક્શન કરવામાં આવતું એ પ્રકારનું ડોક્યુમેન્ટ છે. પ્રિએમ્બલની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રિએમ્બલ આમુખવાળા લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું કે આમુખમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે. તો આમુખની અંદરથી આપણને 4 પ્રકારની વસ્તુ જોવા મળે છે. પહેલી વસ્તુ તો કે સોર્સ ઓફ ઓથોરિટી. આમુખની શરૂઆત ક્યાંથી થાય છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે અમે ભારતના લોકો. તો ભારતની અંદર સોર્સ ઓફ ઓથોરિટી એટલે કે સત્તા કોની પાસે છે? સોર્સ એટલે કે ઉદ્ભવ સ્થાન, ઓથોરિટી, બધી જ ઓથોરિટી કોની પાસે રહેશે તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે પહેલાં તો સોર્સ ઓફ ઓથોરિટી મળે છે. બીજું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી ઇન્ડિયા ઇન્ટુ ડેમોક્રેટિક, સોશિયલ, રિપબ્લિક, આ બધી વસ્તુ આવે છે. મતલબ કે બીજા પ્રકારની માહિતી શું મળે છે તો કે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ, ભારતના રાજ્યનો કેવો પ્રકાર રહેશે તો કે ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક, સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદ, પછી સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ. તો આ બધી વસ્તુ આપેલી છે. તો બીજા નંબરની વસ્તુ આપણને આમુખમાંથી શું ખબર પડે છે કે નેચર ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ, ભારતીય રાજ્યનો પ્રકાર કેવો છે. ત્રીજા નંબરની વસ્તુ શું ખબર પડે છે તો કે ઓબ્જેક્ટિવ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણનો ઓબ્જેક્ટિવ, એનો ઉદ્દેશ્ય શું છે. કારણ કે આમુખની અંદર આપણે પછી આગળ વાંચીએ તો આગળ એવું આવે છે કે ભારતના બધા લોકો જે છે એને ન્યાય આપવામાં આવશે. કેવો ન્યાય તો કે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય આપવામાં આવશે. પછી સમાનતાની પણ વાત કરેલી છે. 5 પ્રકારની અલગ અલગ સમાનતા આપેલી છે. વિશ્વાસની, બિલીફની, ફેઇથની, અલગ અલગ પ્રકારની સમાનતાની એ બધું આપેલું છે. એટલે કે ઓબ્જેક્ટિવ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ઉદ્દેશ્ય શું છે એ આપેલું છે. અને લાસ્ટમાં આપણે જોઈએ છીએ કે આમુખની અંદર ડેટ ઓફ ધ એડોપ્શન, બંધારણ ક્યારે લાગુ કરવામાં 26 નવેમ્બર 1949, 26 નવેમ્બર તારીખ છે એ પણ આપવામાં આવેલી છે. તો આમુખની અંદર જે છે એ આપણે એક રીતે જોઈએ તો 4 પ્રકારની માહિતી મળે છે. કોઈ પણ આ તમને પ્રિલિમ્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ જાય કે આમુખની અંદર કઈ માહિતી મળે છે. તો 4 પ્રકારની માહિતી મળે છે. પહેલાં તો સોર્સ ઓફ ઓથોરિટી એટલે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, નેચર ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ એટલે કે ભારતીય રાજ્યનો પ્રકાર, તો કે ડેમોક્રેટિક, રિપબ્લિક, સોશિયલિસ્ટ, સેક્યુલર, આ બધો જે છે બરાબર. ઓબ્જેક્ટિવ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ઉદ્દેશ્ય એટલે કે જે ન્યાયની વાત કરેલી છે, સમાનતાની વાત કરેલી છે, એ બધી વસ્તુ. અને ડેટ ઓફ ધ એડોપ્શન, આમુખની અંદર એક તારીખ પણ લખેલી છે. આટલી માહિતી મળે છે. It embodies the basic philosophy and fundamental values and contain a grand and noble vision of the Constituent Assembly. હકીકતમાં આ જે આમુખ જે છે એની અંદર બેઝિક ફિલોસોફી, સામાન્ય વિચારધારા આપેલી છે. કોની વિચારધારા તો કે બંધારણની અંદર કયા ઓબ્જેક્ટિવ રાખવાના છે, બંધારણ નિર્માતાઓ શું વિચારતા હતા, સામાન્ય રીતની વિચારસરણી કે આપણે બંધારણ કેવું બનાવવાનું છે. ફંડામેન્ટલ વેલ્યુઝ, સામાન્ય આર્થિક મૂલ્યો, સામાન્ય અથવા તો મૂળભૂત મૂલ્યોની વાત કરેલી છે કે લોકોની અંદર કેવા મૂલ્યો હોવા જોઈએ, નાગરિકોને શું મળશે ને બધું. કન્ટેન્ડ અ ગ્રાન્ડ એન્ડ નોબલ વિઝન, એક લાંબા ગાળાનું વિઝન આપવામાં આવ્યું છે. નોબલ વિઝન, એક સારું કે ભારતને એક સારો દેશ બનાવવો છે એ પ્રકારનું. બંધારણ નિર્માતાઓની અથવા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બંધારણ સભાનું એ રીતનું આપેલું છે. પ્રિએમ્બલ ઇઝ અ કી ટુ માઇન્ડ્સ ઓફ ઇટ્સ મેકર્સ એન્ડ રિવીલ્સ ધેટ
એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સોવરેન ડેમોક્રેટિક, જો આપણે પહેલાં જોયું કે એ ભારતીય બંધારણ નિર્માતાઓના જે મગજને સમજવાની ચાવી આપે છે, એની અંદર આપણે આમુખની અંદર શું કીધેલું છે કે આપણે ભારત દેશ જે છે એનો પ્રકાર કેવો રાખીશું, એની આપણે એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપના કરીશું કેવી, તો કે સોવરેન સાર્વભૌમ રાખીશું, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી રાખીશું, રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક રાખીશું. આ ત્રણ વસ્તુ જે છે એ મેઇન રાખવામાં આવી કે આપણે આ ત્રણ વસ્તુ તો બનાવશું તે. અને જો અહીંયા તમે એક મહત્વની વસ્તુ નોટ કરશો કે આ ત્રણ શબ્દો આમુખમાં પણ લખેલા છે, તો આમુખની અંદર પણ એક રીતે કેપિટલ લખેલા છે, એકદમ કેપિટલ જ લખે છે, અને વચ્ચે કંઈ અલ્પવિરામ મૂકેલું નથી. તો અલ્પવિરામ મૂકેલું નથી એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ ત્રણેય વસ્તુ જે છે એકબીજા સાથે જોડાયેલી છે. એક વસ્તુ બીજી વસ્તુ વગર અધૂરી છે. સોવરેન સાર્વભૌમ બનાવી દીધું અને ડેમોક્રેટિક નથી બનાવતા તો એ ઇમ્પોસિબલ છે, બની શકે નહીં. રિપબ્લિક બનાવી દીધું અને સોવરેન નથી બનાવતા તો એ ઇમ્પોસિબલ છે. એટલે ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડેલી છે. એટલે મૂળ આમુખ જે છે એની અંદર આ ત્રણેય જે છે એ બોલ્ડની અંદર કેપિટલની અંદર લખેલા છે પહેલી એબીસીડીમાં, અને વચ્ચે કંઈ અલ્પવિરામ આપેલું નથી. તો તમારે પણ એક્ઝામની અંદર અલ્પવિરામ કરવાનું નથી. તો આપણે શું સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક બનાવી દીધું. વોઝ ધ સોલ ઓબ્જેક્ટ ઓફ ધ ફાઉન્ડિંગ ફાધર્સ, આપણા બંધારણ નિર્માતાઓનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સોવરેન ડેમોક્રેટિક અને રિપબ્લિક ત્રણ વસ્તુ હતો. તો એમનો ઉદ્દેશ્ય શું હતો? વોઝ ટુ રિયલાઇઝ ધ ગોલ ઓફ જસ્ટ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓર્ડર બેઝડ ઓન જસ્ટિસ, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ. એમનો મુખ્ય ઉદ્દેશ્ય બીજો એ પણ હતો કે રિયલાઇઝ કરવાનો. શું રિયલાઇઝ કરવાનું? કે આપણે એક ગોલ, આપણે એક ઉદ્દેશ્ય સ્થાપના કરવાનો છે. સામાજિક અને આર્થિક ઓર્ડર, સામાજિક રીતે અને આર્થિક રીતે બધા લોકોને સમાનતા મળે, બધા જ ભારતના નાગરિકોને સામાજિક અને આર્થિક સમાનતા મળે. આ સામાજિક અને આર્થિક સમાનતા કોના આધારે? જસ્ટિસ ન્યાયના આધારે, ઇક્વાલિટી સમાનતાના આધારે, ફ્રીડમ સ્વતંત્રતાના આધારે. ધ વેરિયસ એલિમેન્ટ્સ ઓફ ધ પ્રિએમ્બલ, આ જે આમુખ જે છે એના અલગ અલગ એલિમેન્ટ્સ, અલગ અલગ વિભાગ જોઈએ તો રિફ્લેક્ટ્સ દર્શાવે છે ધ જનરલ પર્પસ બિહાઇન્ડ વેરિયસ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. હવે આપણે ક્વેશ્ચનની અંદર જોયું હતું કે એમાં ક્વેશ્ચનની અંદર જ આપેલું હતું કે આમુખ બંધારણના અમુક પર્પસ, અમુક હેતુઓને, સામાન્ય હેતુઓને, જનરલ પર્પસને દેખાડે છે. તો એ કઈ રીતે દેખાડે છે અથવા કયા દેખાડે છે એ હવે આપણે જોઈએ. આમુખની અંદર વાત કરેલી છે કે જસ્ટિસ, ન્યાય આપવામાં આવશે. તો પહેલું તમારે પહેલો પોઈન્ટ પાડી અને લખવાનું છે નીચે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે. તો જસ્ટિસ એટલે કે ન્યાય. ન્યાય કેટલા આપે છે? ત્રણ પ્રકારના, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, ત્રણ પ્રકારના ન્યાય આપે છે. ફંડામેન્ટલ, હવે જો આમુખની અંદર તો આ ત્રણ વસ્તુ લખી નાખેલી કે જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ. આમુખની અંદર લખી નાખેલું કે ત્રણ પ્રકારનો ન્યાય મળશે. હવે બંધારણની અંદર આ પ્રકારના ન્યાય આપણને કઈ જગ્યાએ મળે છે? તો સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ ન્યાય આપણને કઈ જગ્યાએ મળે છે? તો કે ફંડામેન્ટલ રાઇટની અંદર આપણને અમુક પ્રકારનો ન્યાય મળતો એવું લાગે છે, કારણ કે 32 નંબરનો અનુચ્છેદ ફંડામેન્ટલ રાઇટ તમને ખ્યાલ હશે આપણને 6 પ્રકારના મળેલા છે, 6 અધિકાર મળેલા છે. એમાંના કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થાય તો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. મતલબ કે આ આપણને એક રીતનો જસ્ટિસ, ન્યાય મળેલો છે. બીજા અમુક પ્રકારના ન્યાયની ક્યાં વાત કરેલી છે? તો કે ડીપીએસપીની અંદર પણ અમુક પ્રકારના પ્રોવિઝન, અમુક પ્રકારની જોગવાઈ છે કે જેના આધારે આપણને ન્યાય મળતો હોય. કઈ રીતે? જેમ કે ડીપીએસપીની અંદર આપણે થોડીક વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે આજે મહિલા અને પુરુષ એ બંનેને સમાન કામ માટે સમાન વેતન મળશે. તો એક રીતના ન્યાયની જ વાત કરે, અથવા તો એ એક રીતના સમાનતાની વાત કરે. પછી આજે મેટર્નિટી બેનિફિટ આપવામાં આવેલો છે મહિલાઓને, જે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન જે રજાને એ બધું આપવામાં, તો એ પણ એક રીતનો જસ્ટિસ એટલે કે ન્યાય છે. પછી આપણે એ પણ જોયેલું છે કે આ જે મજૂર લોકો હોય એમને પોતાની જે ફેક્ટરી, કંપનીની અંદર, મેનેજમેન્ટની અંદર પણ એમનું સ્થાન આપવામાં આવે છે. તો એ પણ એક રીતનો જસ્ટિસ છે. તો ડીપીએસપી અને આ જે એફઆર, ફંડામેન્ટલ રાઇટ, એની અંદર આપવામાં આવેલું છે શું? તો કે જસ્ટિસ, ન્યાય. અને આનો ઉદ્દેશ્ય શું છે? એમ ટુ એલિમિનેટ ઇનઇક્વાલિટીઝ. આનો ઉદ્દેશ્ય ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપીનો ઉદ્દેશ્ય ઇનઇક્વાલિટી જે છે, ઇનઇક્વાલિટી, અસમાનતા, એને દૂર કરવાનો છે. રિમૂવ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવને દૂર કરવાનો છે. એન્ડ સિક્યોર ઇક્વલ રાઇટ્સ ટુ ઓલ, બધા લોકો માટે એક સમાન અધિકાર પ્રાપ્ત કરવાનો છે. બરાબર. તો પહેલો જે વહીવટ હતો એ આપણે પતાવી દીધો. જસ્ટિસ, ન્યાયની અંદર શું આપેલું છે? તો જસ્ટિસ શબ્દ જે છે એ આમુખમાં લખેલો છે. ત્રણ પ્રકારના જસ્ટિસ આપેલા છે. તો એનો જનરલ પર્પસ બંધારણમાં બીજે ક્યાં આપેલો છે એ લખી નાખ્યું. એનું મહત્વ શું છે એ લખી નાખ્યું. આમુખની અંદર બીજી વસ્તુ વાંચીએ તો ખ્યાલ આવે છે કે લિબર્ટી. બીજી કોની વાત કરેલી છે? લિબર્ટી આપેલી છે. આમુખની અંદર બીજો કયો શબ્દ છે? લિબર્ટી. લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. તો 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. કઈ? થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ. બરાબર. તો આ 5 તમારે લખવી પડે. થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ. થોટ એટલે કે વિચાર, એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ, બિલીફ અને ફેથ એટલે કે વિશ્વાસની વાત કરે છે, અને વર્શિપ એટલે કે ઉપાસનાની વાત કરે છે. તો આ જે લિબર્ટી, આ પ્રકારની લિબર્ટી આપેલી છે, સ્વતંત્રતા. તો બંધારણની અંદર બીજી આપણને ક્યાં સ્વતંત્રતા આપેલી છે? તો આર્ટિકલ 19, અનુચ્છેદ 19ની અંદર આપણને સ્વતંત્રતા આપેલી છે. જેમ કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી આર્ટિકલ 25 to 28, 25 થી 28ની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ રિલિજન, એ બધી વસ્તુ પણ આપેલી છે. અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માઇનોરિટીને પણ આપેલો છે. એટલે અહીંયા પણ આપણે એ ધ્યાન રાખેલું છે કે બધા લોકોની અંદર ઇક્વાલિટી, સમાનતા પ્રાપ્ત થઈ, બધા લોકોની અંદર આજે લિબર્ટી, સ્વતંત્રતા મળી રહે, અને થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ આ બધું વ્યવસ્થિત થઈ શકે એનું ખાસ ધ્યાન રાખેલું છે. આમુખની અંદર આગળ વાંચીએ તો આગળનો શબ્દ આવે છે ઇક્વાલિટી. કયો આવે છે? ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે કે સમાનતા. ઇક્વાલિટી, સમાનતા મળશે. કઈ રીતની સમાનતા મળશે? તો કે ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. તક અને જે સમાનતા, તક અને હોદ્દાની સમાનતા જે છે એ બધા લોકોને મળશે. ભારતના બધા નાગરિકોને તક અને હોદ્દાની સમાનતા જે છે એ મળી રહે એવી કોશિશ કરવામાં આવશે. તો ઇક્વાલિટી આમુખની અંદર
અંદર લખેલું છે તો બંધારણની અંદર બીજે ક્યાં ઇક્વાલિટી આપેલું છે તો કે ઇટ પ્રમોટ્સ સિવિક પોલિટિકલ એન્ડ ઇકોનોમિક ઇક્વાલિટી. સિવિક એટલે કે નાગરિકોની દ્રષ્ટિએ, પોલિટિકલ રાજનીતિક દ્રષ્ટિએ અને ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ જે છે એ સમાનતાની વાત કરેલી છે. હવે આપણે પોલિટિકલ દ્રષ્ટિએ જોઈએ તો જે આ દલિત લોકો જે છે અથવા SC ST OBC અન્ય લોકો જે છે એ બધા લોકો અમુક વર્ગો માટે તમને ખ્યાલ હશે કે પોલિટિક્સની અંદર, રાજનીતિની અંદર અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એ એટલા માટે કે અસમાનતા દૂર કરી શકાય. આ જે લોકલ બોડીઝ છે, લોકલ બોડીઝ 73માં અને 74માં બંધારણીય સુધારાથી બનાવેલી જે ગ્રામ પંચાયત અને નગરપાલિકા, એમાં 33% મહિલાઓને અનામત આપેલું છે. એ કોના માટે તો કે પોલિટિકલ અધિકારો બધાને મળી રહે એની માટે. પોલિટિકલ દ્રષ્ટિએ, રાજનીતિક દ્રષ્ટિએ જે છે એ સમાનતા મળી રહે એટલા માટે. પછી ઇકોનોમિક ઇક્વાલિટીની વાત કરીએ તો ઘણી બધી વાર જે છે આર્થિક રીતે પણ અમુક જે ગરીબ વર્ગના લોકો જે છે એને મફતમાં અનાજને એ બધું પૂરું પાડવામાં આવે છે, જેમ કે PDS સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો આ બધું આપણે બંધારણની અંદર લખેલું છે. જો PDS સિસ્ટમ એ તો આપણે સ્કીમ ચલાવેલી છે, બરાબર, એ બંધારણમાં નથી લખેલું, પરંતુ બંધારણમાં અમુક એવી જોગવાઈ છે કે જેના કારણે ઇકોનોમિક ઇક્વાલિટી નહીં આપેલું છે. સિવિક, નાગરિકોને પણ અમુક સમાનતાની એ બધી વાત કરેલી છે. હવે આપણે થોડુંક બંધારણની અંદર ઝાંખીએ તો ખ્યાલ આવે છે કે આર્ટિકલ 14 થી 18, અનુચ્છેદ 14 થી 18 એ કોની તો કે સમાનતાની વાત કરે છે. સમાનતા એટલે તો કે નાગરિકોને એક સમાન અધિકારો મળશે, જેની અંતર્ગત કે કોઈ પણ પ્રકારનો સ્પેશિયલ પ્રિવિલેજીસ, કોઈ વ્યક્તિને ખાસ અધિકાર મળશે નહીં, કોઈ સોસાયટીને કોઈ ખાસ અધિકાર મળશે નહીં, કોઈને વધારાની તક કે એવું કંઈ મળશે નહીં, બરાબર, અને કોઈની સાથે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવને એવું કરવામાં આવશે નહીં. બીજી વાત કરીએ આર્ટિકલ 39, અનુચ્છેદ 39 પણ એવું કરે છે કે ઇક્વલ રાઇટ્સ ટુ એડિક્યુએટ મીન્સ ઓફ લાઇવલીહુડ એન્ડ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. આપણે પહેલાં જોયું કે અનુચ્છેદ 39 શું કહે છે કે બધા લોકોને લાઇવલીહુડ એટલે કે વેતન કમાવાનો, રોજગારી મેળવવાનો અધિકાર છે અને બધા લોકોને ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, બધા એક સમાન કામ માટે એક સમાન વેતન આપવામાં આવશે. અનુચ્છેદ 325ની વાત કરીએ અને અનુચ્છેદ 326ની વાત કરીએ તો યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે કે પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય મતાધિકાર જે છે એને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. એનો મતલબ એમ કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો મત આપી શકશે. પછી એવું ન કહી શકાય આ જે મત આપવાનો હોય ત્યારે એવી રીતે ભેદભાવ ન કરી શકાય. ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ણ એના આધારે ભેદભાવ ન કરી શકાય. પહેલાં તમને ખ્યાલ હશે કે વર્ણ વ્યવસ્થા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, તો આમાં પછી એવું ન કહી શકાય કે તમે તો બ્રાહ્મણ છો, તમે તો ક્ષત્રિય છો, તમે તો શૂદ્ર છો, તમે મત ન આપી શકો, એવું ચાલે નહીં, બરાબર, કારણ કે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ બધા આપી શકે. તો આ પણ એક રીતની સમાનતા છે અથવા તો આ પણ એક રીતની સ્વતંત્રતા છે. પછી રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલેક્શન, ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર વિધાઉટ એની કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિ ચૂંટણીમાં પણ ઊભો રહી શકે છે. પછી આગળ આમુખની અંદર વાંચીએ તો શબ્દ આવે છે ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વ એટલે કે ભાઈચારાની ભાવના, કે ભારતની અંદર દરેક લોકો જે છે, દરેક લોકો એ એકબીજા સાથે ભાઈચારાની ભાવનાથી વર્તશે. એટલે કે દરેક નાગરિક બીજા નાગરિક સાથે ભાઈચારાની વર્તનથી રહેશે, દુશ્મનાવટને એવું રાખશે નહીં. ફ્રેટર્નિટીની અંદર આગળ વાંચીએ તો ખબર પડે છે કે ફ્રેટર્નિટી ભાઈચારો ડિગ્નિટી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધ નેશન. જો દરેક નાગરિકો ફ્રેટર્નિટી ભાઈચારાની ભાવનાથી રહેશે તો દરેક ઇન્ડિવિડ્યુઅલની અંદર, દરેક વ્યક્તિની અંદર વ્યક્તિગત રીતે ડિગ્નિટી, મહાનતા આવશે અને યુનિટી, એકતાની સ્થાપના થશે અને ઇન્ટિગ્રિટી ઓફ ધ નેશન, દેશ જે છે દેશ, એને આપણે ઇન્ટિગ્રિટી એક સમાન રીતે જોડી અને અખંડ રાખી શકીશું. પછી તો આપણે આજે ફ્રેટર્નિટી અમુકમાં એ બધામાં લખી નાખ્યું. તો શું બંધારણમાં એવું કંઈ આપેલું છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણે ફ્રેટર્નિટીની ભાવના જે છે એને મજબૂત કરેલી છે? તો કે હા, આપેલું છે. કઈ જગ્યાએ? આપણે સિંગલ સિટીઝનશીપ રાખેલી છે, એકલ નાગરિકત્વ રાખેલું છે. ભારતના બંધારણના ભાગ 2 ની અંદર અનુચ્છેદ 5 થી 11 ની અંદર આપણે એકલ નાગરિકતા લખેલી છે. અમેરિકાની અંદર 2 પ્રકારની નાગરિકતા છે. તો 2 પ્રકારની નાગરિકતા હોય તો અમુક વાર નાગરિકને જે છે એવું લાગી શકે છે કે આપણે એક જ દેશના નાગરિક નથી, પરંતુ ભારતમાં તો તમે પછી ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, અરુણાચલની અંદર જાઓ, ગમે ત્યાં જતા રહો, નાગરિકતા તો એક જ રહેશે. એને એક તાતડે આપણે બાંધીશું. કોઈ પણ નાગરિક હોય, ગમે એ દિશામાંથી આવતો હોય આખા ભારતની અંદર, એને આપણે એક નાગરિકતાને, એકલ નાગરિકતાના તાતડે બાંધેલો છે. એના કારણે ફ્રેટર્નિટીની ભાવના જે છે એને આપણે પ્રમોટ કરેલી છે. ઇટ ઇઝ ફંડામેન્ટલ ડ્યુટી ટુ એવરી સિટીઝન ટુ પ્રમોટ હાર્મની એન્ડ સ્પિરિટ ઓફ અ કોમન બ્રધરહુડ. આપણી જે ફંડામેન્ટલ ડ્યુટી જે છે 51A ની અંદર એમાં પણ એવું કીધેલું છે કે આપણે પ્રમોટ કરીશું, બધા નાગરિકો પ્રમોટ કરશે. કોમન બ્રધરહુડ જે છે, આ ભાઈચારો જે છે એને પ્રમોટ કરવામાં આવશે. સિન્સ પ્રિએમ્બલ ઇઝ કી ટુ અવર કોન્સ્ટિટ્યુશન. આ જે પ્રિએમ્બલ જે છે, આમુખ જે છે, એ આપણા બંધારણને સમજવા માટેની ચાવી છે. ધેર હેવ બીન ક્વેશ્ચન ઓર ઇટ્સ અમેન્ડેબિલિટી. જો અહીંયા સુધી આપણે જે બધું લખી નાખ્યું બ્રધરહુડ સુધી, બરાબર, તો એ આપણે એની જે મહત્વની વસ્તુ હતી, એ મહત્વનો જે બોડી પાર્ટ હતો એ લખી નાખ્યો. પરંતુ આની અંદર એક ટેલ પણ આપેલી હતી ક્વેશ્ચનની અંદર. શું ટેલ આપેલી હતી? એ કંઈક એવી આપેલી હતી કે આ આમુખને ફેરફાર કરી શકાય કે નહીં, અમેન્ડ કરી શકાય કે નહીં. તો હવે એની વાત કરીએ. હવે આપણે ક્વેશ્ચનનો બીજો પાર્ટ જે છે એની ડીલ કરીએ. તો ઘણી બધી વાર એ પ્રશ્ન ઉદ્ભવેલો છે કે આમુખની અંદર સુધારો કરી શકાય કે ન કરી શકાય. સૌથી પહેલાં
આજે આમુખની અંદર સુધારો કરી શકાય કે ન કરી શકાય એ પહેલાં ક્યારે આવેલો હતો તો બેરુબારી કેસની અંદર પહેલી વાર જે છે એ આ પ્રકારનો કેસ જે છે એ સામે આવેલો હતો. કોની સામે? તો કે સુપ્રીમ કોર્ટની સામે. બેરુબારી કેસમાં શું હતું આખો મુદ્દો એ મેં જે બંધારણના લેક્ચર જે છે એમાં અમુક વાર સમજાવેલું છે. અત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. તો બેરુબારી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી એટલે એની અંદર સુધારો પણ કરી શકાય નહીં. પરંતુ પછી આગળ જતા કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું 1973ની અંદર કે આમુખ જે છે એ બંધારણનો ભાગ છે અને આમુખની અંદર સુધારો પણ થઈ શકે બરાબર. તો તમારે મુખ્યત્વે જે છે એ બે કેસ લખવાના છે, બે કેસ, એક તો બેરુબારી કેસ અને એક તો કેશવાનંદ ભારતી કેસ. આની સિવાય પણ બીજા ઘણા બધા કેસ છે, પરંતુ તમારે એક્ઝામની અંદર આ બે લખશો તો પણ ઇનફ છે. કેમ? કારણ કે પછી બીજું બધું પણ લખવાનું હોય છે એટલે. તો બેરુબારી કેસ 1960માં આવેલો હતો. એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આમુખમાં સુધારો થઈ શકે નહીં, આમુખ બંધારણનો ભાગ છે નહીં. જ્યારે કેશવાનંદ ભારતી કેસની અંદર એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ છે અને એમાં પણ અનુચ્છેદ 368ના માધ્યમથી જે છે એ સુધારો થઈ શકે અને એ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન જે છે એની અનુસાર જ આવે છે. તો બીજો પ્રશ્ન એ થાય કે શું આમુખમાં અત્યાર સુધી એકવાર સુધારો કરેલો છે? તો કે હા, અત્યાર સુધીમાં માત્ર ઓનલી વન્સ એક જ વાર સુધારો કરેલો છે 42માં બંધારણીય સુધારાથી 1976ની અંદર, અને એના અંતર્ગત એમાં 3 નવા શબ્દો ઉમેરેલા હતા. તો આ પણ તમારે લખવું પડે કે 3 નવા શબ્દ કયા ઉમેરેલા હતા? તો કે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી, આ 3 શબ્દો ઉમેરેલા છે. સોશિયાલિસ્ટ એટલે સમાજવાદ, સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. આ ત્રણેય શબ્દોને આમુખવાળા લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજી ગયા છે. તો અત્યારે આપણે એની પણ વાત નહીં કરીએ અને અત્યારે આપણે આ મેન્સનો આન્સર ડિસ્કસ કરી રહ્યા છીએ, તો આપણે એમાં પણ વાત નહીં કરીએ બરાબર. તો આજે આખો આન્સર જે છે એ તમારો કમ્પ્લીટ ફૂલ્લી વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે.